હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે લેક્ચર નંબર 6 જોવા જઈ રહ્યા છે, જેની અંદર વાત કરવાના છે આપણે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ હોય એનું એસ્ટિમેશન જે હોય અથવા કોસ્ટિંગ કઈ રીતે કાઢવાનું. તો આની પહેલાં આપણે લેક્ચર નંબર આપણે અત્યારે જે ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સના ચેપ્ટર નંબર 3ની અંદર આજે આપણો છઠ્ઠો લેક્ચર છે કે જેમાં આપણે કોમર્શિયલ બિલ્ડિંગની વાત કરવાના છે. ચોથા અને પાંચમા લેક્ચરમાં આપણે પબ્લિક બિલ્ડિંગની વાત કરી હતી. તો ઓલમોસ્ટ જે કોસ્ટિંગ કાઢવાની પ્રોસિજર છે એ ઓલમોસ્ટ સેમ જ છે. થોડો માઇનર ચેન્જીસ છે, જેમ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ હોય તો એની અંદર લોડ બહુ વધારે હોય એટલે તમારે બસ બાર ચેમ્બરવાળો જે પોર્શન હોય એ ઇન્ક્લુડ કરવો પડે છે. બસ એની અંદર એક વધારેની વસ્તુ છે. બાકી આની પહેલાં આપણે જેટલું પણ કોસ્ટિંગ માટે જોયું હતું કે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ, કન્ટેજન્સીસ ચાર્જીસ હતા, એ બધી જ વસ્તુઓ આની અંદર સેમની સેમ જ રહે છે. એટલે કોમર્શિયલ બિલ્ડિંગની જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય કોસ્ટિંગ માટે તો તમે એની અંદર એક બસ બાર ચેમ્બરવાળો અને એનું ફેબ્રિકેશનવાળો પોર્શન છે એ એડ કરી શકો છો. તો જ્યારે પણ તમે મોટી કોમર્શિયલ બિલ્ડિંગ હોય એનું લેબર કોસ્ટિંગની જો વાત કરીએ તો લેબર કોસ્ટિંગની અંદર એ બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. પહેલું છે કે વાયરિંગ ઓફ ડિફરન્ટ લાઇટ, ફેન, પ્લગ પોઈન્ટ વિચ ઇન્વોલ્વ ધ રનિંગ ઓફ conduit, drawing of wires, ફિક્સિંગ ઓફ સ્વિચીસ, બોક્સિંગ અને વાયરિંગ. તો પહેલો જે પાર્ટ છે લેબર કોસ્ટની અંદર કોમર્શિયલ બિલ્ડિંગમાં, એની અંદર તમે આપણે જે રેગ્યુલર પોઈન્ટ્સ છે લાઇટ ફેનના એને કન્સિડર કરીએ છીએ. અને બીજા પાર્ટ જ્યાં તમારે લેબર કન્સિડર કરવાનું છે, લેબરનો બીજો પાર્ટ કે જેની અંદર તમે સ્વિચબોર્ડની સાથે સાથે બસ બાર, એની સ્ટ્રીપ, એને કઈ રીતે ફ્રેમ કરાવો છો, કઈ જગ્યાએ એને લગાડો છો, એનું ઇન્ટરકનેક્શન બસ બાર સાથે કઈ રીતે કરો છો સ્વિચીસનું, એ બધી વસ્તુઓનું પણ લેબરનો જે પાર્ટ છે એ ગણવામાં આવે છે. પબ્લિક બિલ્ડિંગની અંદર આપણે જોયું કે એની અંદર આપણે બસ બારવાળો પોર્શન કન્સિડર નથી કરતા, જ્યારે કોમર્શિયલ બિલ્ડિંગની અંદર બસ બાર માટે તમારે કન્સિડર કરવાનું હોય છે. હવે જે લેબર કોસ્ટની આપણે વાત કરીએ છીએ કે ફેબ્રિકેશન કરવું પડે સ્વિચ બોર્ડની અંદર અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર, તો એ કઈ રીતે કરવામાં આવે છે. તો જે લેબર કોસ્ટ ધારવામાં આવે છે અથવા તમે રાખી શકો એ કેટલી હોય છે, તો જે પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા સ્વિચ બોર્ડ માટેના મટીરિયલની ટોટલ કોસ્ટ છે એની 10% અમાઉન્ટ તમે એના લેબર કોસ્ટ માટે રાખી શકો છો. એટલે જો કોસ્ટ ઓફ મટીરિયલ જે સ્વિચબોર્ડની અંદર ઇન્વોલ્વ હોય એનું આપણે ગણીએ તો કે એકી વસ્તુ આવશે. તો સૌથી પહેલાં સ્વિચની કોસ્ટ, એના પછી બસબાર ચેમ્બરની કોસ્ટ બસબાર સાથે, અને તમારે એના માટે આયર્ન એંગલ, લોખંડનો એંગલ રાખવો પડશે વોલ માઉન્ટ કરવા માટે. તો દિવાલ સાથે ત્યારે તમે જ્યારે ચેમ્બર માઉન્ટ કરો છો તો તમારે આ કોસ્ટ પણ ગણવાની હોય છે. એટલે ટોટલ લેબર કોસ્ટની વાત કરીએ તો એ શું થઈ જશે કે લેબર કોસ્ટ ફોર પોઈન્ટ વાયરિંગ, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વાયરિંગ જે કરો છો એ, પ્લસ લેબર કોસ્ટ ઓફ ફેબ્રિકેશન ઓફ સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બ્રેકેટની અંદર તમે અહીંયા બસ બાર લખી શકો. અને ટોટલ મટીરિયલ કોસ્ટ આવી ગઈ, ટોટલ લેબર કોસ્ટ આવી ગઈ, એટલે એના ઉપરથી તમે ટોટલ કોસ્ટ કાઢી શકો છો, જે કેટલી થશે કોસ્ટ ઓફ મટીરિયલ પ્લસ કોસ્ટ ઓફ લેબર. હવે એની અંદર તમે સેમ આપણે આગળ જે પબ્લિક બિલ્ડિંગ વખતે જોયું હતું સેમ એ પ્રમાણે અહીંયા તમે કન્ટીજન્સી ચાર્જીસ 10%ના રેખે એડ કરી શકો છો અને એના ઉપરથી તમે તમારા ટોટલ કોમર્શિયલ પ્રોજેક્ટની કોસ્ટ કાઢી શકો છો. આની અંદર થોડાક હિડન ચાર્જીસ પણ હોઈ શકે છે, જેમ કે સ્ટોરેજ અને મેન્ટેનન્સ ચાર્જીસ, ઇન્સ્પેક્શન અને સુપરવિઝન ચાર્જીસ અને પ્રોફિટ ઓફ ધ કોન્ટ્રાક્ટર 10%. તો આ બધા ચાર્જીસ આપણે સેમ આગળ જે રીતે વાત કરી છે એના એ જ ચાર્જીસ છે, ખાલી કોમર્શિયલ બિલ્ડિંગ માટે છે તો એની અંદર આ ચાર્જીસ આવે છે એટલું જ મેન્શન કરવાનું છે. હવે વાત કરીએ કે યુનિટ કોસ્ટ અને ટોટલ કોસ્ટ શું છે. તો જ્યારે પણ તમે કોમર્શિયલ બિલ્ડિંગની વાત કરો છો તો સપોઝ એક કોમર્શિયલ બિલ્ડિંગ છે એમાં 40 ફ્લેટ છે, તો એનું જે એસ્ટિમેશન કાઢવાનું હોય એ પર યુનિટ મેથડથી કાઢવામાં આવતું હોય છે જનરલી. જેવી રીતે આપણે વાયરિંગની અંદર જોયું કે લાઇટનો પોઈન્ટ હોય, એક પોઈન્ટ હોય તો એક પોઈન્ટના આટલા રૂપિયા, એવી જ રીતે જ્યારે મોટો કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે ત્યારે તમે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સના ધારો કે 40 રૂમ છે
તો 40 ફ્લેટ છે કે 40 રૂમ છે, તો એક રૂમને તમે એક રૂમને કરવા માટે તમારે કેટલો ઇલેક્ટ્રિફિકેશનનો ખર્ચો આવે છે એને તમે એક રૂમને એક યુનિટ કહી દો છો, અને પછી એની સાથે તમે ટોટલ જેટલી પણ તમારા ફ્લેટ હોય એને મલ્ટીપ્લાય કરો કે ભાઈ એક ફ્લેટને ઇલેક્ટ્રિફિકેશન કરવાની કિંમત 2000 છે, તો 40 ફ્લેટને કેટલી થશે, તો મલ્ટીપ્લાય બાય 40 કરી નાખશો તમે, તો તમને પ્રાઇસ મળી જશે 80,000 રૂપિયા. તો એવી જ રીતે યુનિટ કોસ્ટ અને ટોટલ કોસ્ટ કાઢવામાં આવતી હોય છે. ઇન્ડિવિજ્યુઅલી આપણે વાત કરીએ કે યુનિટ કોસ્ટ કોને કહેવાય, તો યુનિટ કોસ્ટ એટલે કે જેટલા પણ ટોટલ રૂમ છે એમાંથી એક સિંગલ યુનિટ અથવા સિંગલ શોપ અથવા તો સિંગલ ફ્લેટ એને ઇલેક્ટ્રિફિકેશન કરવાનો જે કોસ્ટિંગ છે એને તમે યુનિટ કોસ્ટ તરીકે ઓળખો છો. યુનિટ કોસ્ટ જે છે એની સાથે તમે તમારા ટોટલ યુનિટ મલ્ટીપ્લાય કરી દેશો, ટોટલ શોપ અથવા ટોટલ ફ્લેટ મલ્ટીપ્લાય કરી દેશો, તો તમને જે ઇલેક્ટ્રિફિકેશન કોસ્ટ પ્રોજેક્ટ છે એની 80 થી 90% કોસ્ટ મળી જશે. કોસ્ટ કોને કહેવાય, તો જ્યારે તમે 40 ફ્લેટમાંથી એક ફ્લેટ માટે ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરો છો અને એ ફ્લેટ માટે વાયરિંગ માટે જે તમે પ્રાઇસ ડિસાઇડ કરી એને કહેવાય યુનિટ કોસ્ટ. યુનિટ કોસ્ટ ઉપરથી તમે જ્યારે પણ આખું પ્રાઇઝિંગ કરતા હોય છો તો તમને આખા કમ્પ્લીટ પ્રોજેક્ટનું 80 થી 90% પ્રાઇઝિંગ તો તમને યુનિટ કોસ્ટમાંથી જ મળી જાય છે. જેમ કે ટ્રાન્સમિશન લાઇનની અંદર વાત કરતા હોય તો યુનિટ કોસ્ટ એટલે કે 1 કિલોમીટર લેન્થની લાઇન જે હોય એના માટે કેટલો ખર્ચો, મીટર લેન્થ માટે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચો કેટલો આવે એ પ્રમાણે બાકી જેટલી પણ ટ્રાન્સમિશન લાઇન હોય લેન્થ એનો ખર્ચો કાઢવામાં આવતો હોય છે. તો આ એક જસ્ટ એક્ઝામ્પલ હતો ટ્રાન્સમિશન લાઇનવાળો હતો. બાકી તો યુનિટ કોસ્ટ જે આપણે વાત કરી કોને કહેવાય કે આખા બિલ્ડિંગની અંદર 40 શોપ છે તો એમાંથી એક શોપને ઇલેક્ટ્રિફિકેશન કરવાની જે પ્રાઇસ હોય એને આપણે યુનિટ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ કે ટોટલ કોસ્ટની, તો ટોટલ કોસ્ટ કઈ રીતે કાઢશું, તો જેવી રીતે તમે યુનિટ કોસ્ટ કાઢી છે, યુનિટ કોસ્ટ એક યુનિટની પ્રાઇસ આટલી તો 40 ફ્લેટની પ્રાઇસ કેટલી એ પ્રમાણે તમને 90% પ્રાઇસ તો મળી જાય. પછી એની અંદર આપણે એડ કરીએ છીએ જે કોમન લોડ હોય, જેમ કે લિફ્ટ હોય, પંપ હોય, બીજો જેટલો પણ બિલ્ડિંગનો કોમન લોડ હોય એની ટોટલ જે કોસ્ટ હોય એને તમે યુનિટ કોસ્ટની અંદર એડ કરી દો તો તમને આખા પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ મળી જાય છે. બે એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર 60 શોપ છે. હવે 60 શોપ છે તો એની અંદર ટોટલ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિફિકેશન કેટલી થશે, તો કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિફિકેશન ફોર અ શોપ ઓર યુનિટ એટલે કે એક શોપને ઇલેક્ટ્રિફિકેશન કરવા પાછળનો કેટલો ખર્ચ થશે મલ્ટીપ્લાય બાય તમે 60 કરશો પ્લસ કોમન ઇલેક્ટ્રિફિકેશન માટેનો જે લોડ છે એનો જેટલો ખર્ચો છે એની જે કોસ્ટ છે એ બંનેને એડ કરશો તો તમને ટોટલ કોસ્ટ મળી જશે. એવી જ રીતે ધારો કે કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં 40 ફ્લેટ છે તો એની ટોટલ કોસ્ટ ઇલેક્ટ્રિફિકેશનની કેટલી થશે, તો કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિફિકેશન નીચે જા આપે છે મમ્મી આપશે નીચે જલ્દી જાય એટલે આપશે. તો 40 ફ્લેટ જે છે એની ટોટલ કોસ્ટ કેટલી થશે, તો એક યુનિટની કોસ્ટ મલ્ટીપ્લાય બાય 40 વત્તા કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિફિકેશન ફોર કોમન લોડ ઓફ બિલ્ડિંગ ઇન્ક્લુડિંગ 3 ફેઝ લોડ વત્તા કોસ્ટ ઓફ સ્પેશિયલ પ્રોવિઝન ફોર ધ બિલ્ડિંગ. તો યુનિટ રેટની સાથે તમે જેટલા ટોટલ ફ્લેટ હોય એને મલ્ટીપ્લાય કરો અને બાકીનો જે કોમન લોડ છે એનો ખર્ચો એડ કરી દો તો તમને ટોટલ કોસ્ટિંગનો આઈડિયા આવી જશે. તો હોપ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સનું જે કોસ્ટિંગ છે તો બહુ ઇઝી છે. એમાં ખાલી ધ્યાન રાખવા જેવી આ બે જ કોસ્ટ છે, યુનિટ કોસ્ટ અને ટોટલ કોસ્ટ અને કોને કહેવાય. તો હોપ કે તમને એસ્ટિમેશનવાળો જે પોર્શન છે જે આપણે 3 લેક્ચરમાં ડિવાઈડ કરેલો હતો, લેક્ચર નંબર 4, લેક્ચર નંબર 5 અને લેક્ચર નંબર 6, તો એ ખ્યાલ આવી ગયો હશે. આના બેઝ ઉપર ઘણા એકાદ MCQ ગયા વખતે પૂછાયા હતા, ખાસ કરીને પર્સન્ટેજમાં. એટલે તમે એ ખાસ યાદ રાખજો કે કેટલા પર્સન્ટેજ છે, કેટલા ટાઈપના કેટલા પર્સન્ટેજ છે. જેમ કે સ્ટોરેજ ચાર્જ અને સ્ટોર કીપિંગ ચાર્જ છે તો એ 2 થી 3% છે.
પ્રોફિટ છે તો 10 થી 30% પ્રોફિટ હોય છે. પ્રોડક્શન કોસ્ટ કોને કહેવાય તો કોસ્ટ ઓફ મટીરિયલ પ્લસ લેબર કોસ્ટ પ્લસ ઓવરહેડ એક્સપેન્સીસ. સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જીસ કેટલા ટકા હોય તો 1 થી 1.5%. પછી ઓવરહેડ ચાર્જીસ કોને કહેવાય અને કેટલા ટકા હોય છે તો એ 10 થી 15% હોય છે. કન્ટીજન્સીસ ચાર્જીસ કેટલા હોય છે તો 3 થી 5% હોય છે. તો આ જે રેન્જ છે બધાની એ ખાસ યાદ રાખજો. બાકી એસ્ટિમેશન તમને મારા ખ્યાલથી ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ છે ત્રીજા ચેપ્ટરની, કે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ફોર હોસ્પિટલ, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ફોર લેક્ચર રૂમ, એ બધું એક એક કરીને ચાલુ કરવાનું છે. હોપ કે તમને આ લેક્ચર કામ લાગ્યો હશે. આ લેક્ચરને ધ્યાનથી સાંભળજો અને તમારે સારો લાગે તો તમારા ફ્રેન્ડ સાથે પણ આને શેર કરજો, જેથી કરીને વધારે વિદ્યાર્થી મિત્રોને આનો લાભ થશે. ઓકે, થેન્ક યુ.